લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે જુબલીબાગ ખાતે આવેલ તેમની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રેવન્યુ વિભાગ સુરેશ ટુવેરના વરદ હસ્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અધિકારીઓ, વિવિધ સંગઠનોના આગેવાનો, સભ્યો તેમજ નગરજનોએ પણ પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર વાતાવરણમાં શાંતિ, સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યોનો સંદેશ પ્રતિબિંબિત થયો હતો। આ અવસરે સુરેશ ટુવેરે 1 મેના ગુજરાત સ્થાપના દિવસની પણ શહેરવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે તેમણે વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। આજરોજ ભગવાન બુદ્ધની જન્મજયંતિ છે। ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો અહીંયા હાજર છે। અમે બધાએ ભગવાન બુદ્ધને પુષ્પાંજલિ કરી છે। આવો આપણે સૌ સાથે મળીને ભગવાન બુદ્ધને આપેલા ઉપદેશોનું, આશીર્વચનોનું પાલન કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ। આજરોજ ગુજરાત સ્થાપના દિવસ પણ છે, તો તમામ વડોદરાવાસીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આવો આપણે સૌ સાથે મળીને વડોદરાને સુરક્ષિત વડોદરા બનાવીએ અને સ્વચ્છ વડોદરા બનાવીએ। ફરીથી તમામ વડોદરાવાસીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ધન્યવાદ, થેન્ક યુ।